મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી રહી છે। તો આ સાથે કામરેજ, પલસાણા સહિતના અનેક વિસ્તારમાં અત્યારે મેઘમહેર જોવા મળી છે। તો સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને અત્યારે સુરતમાં મેઘમહેર જોવા મળી છે। ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સુરતમાં જોવા મળી રહી છે, ત્યારે આસપાસના ગામડાઓમાં પણ અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। તો સુરતમાં સવારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ સવારથી જ અવિરત વરસાદ સુરતમાં ચાલુ છે। તો આ સાથે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો બીજી તરફ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। તો વાત કરીએ કામરેજ, પલસાણા તેમજ બારડોલી, માંગરોળ સહિતની તેમજ ઉમરપાડાની જો વાત કરીએ તો વહેલી સવારથી જ મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે અને હાલ પણ અત્યારે જે વરસાદ જે છે તે અવિરતપણે વરસી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ પલસાણાની, તો પલસાણાની અંદર હાલ અત્યારે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યા પણ હાલ અત્યારે યથાવત જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે હાલ અત્યારે અહીં શરૂ થઈ ગઈ છે। તો બીજી તરફ જે હાલ અત્યારે વહેલી સવારથી જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોએ પણ હાલ અત્યારે સુરતને ઘેરી લીધું છે અને સાથે સાથે કહી શકાય કે જે ભારે પવન સાથે હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ હાલ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને કેટલાક શ્રદ્ધાળુઓ જે છે તે પોતાની આસ્થાઓ સાથે જે તે દેવી દેવતાઓની પૂજા કરતા, અર્ચના કરતા હોય છે, ત્યારે તેઓ પણ હાલ અત્યારે ચાલુ વરસાદમાં ડીજેના તાલે નાચી રહ્યા છે અને કહી શકાય કે શ્રાવણ મહિનાના જે પવિત્ર તહેવાર જે આવતા હોય છે તેમાં પણ હાલ અત્યારે વરસાદની અંદર જે શ્રદ્ધાળુઓ જે છે તે પોતાની અર્ચના પૂજા કરી રહ્યા છે। અને સાથોસાથ સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર પલસાણાથી તેમજ કામરેજ સુધી હાલ અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ જે વરસાદ હતો તે ધોધમાર વરસાદ વરસતો હતો, તેને કારણે ક્યાંય ઠંડક પણ પ્રસરી છે। અને વાત કરીએ પલસાણાની, તો પલસાણામાં પણ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો અને જે વાતાવરણની અંદર જે ઠંડક પણ પ્રસરી છે તેને લઈને લોકોમાં પણ હાશકારો જોવા મળી રહ્યો છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।